गुरु माता सुदीक्षा जी सात संगात जी प्रेम थी बोलजो धन्य निराकार जी। આજે આપણે રાષ્ટ્રની ઉન્નતિ માટે જ્ઞાન જાણ્યા છતાં ધ્યાનમાં આળસ કેમ થાય છે અને સુખ અને આનંદમાં શું ફરક છે તે વિશે જાણીએ। તો ધ્યાન વિશે જાણો। જુઓ, સદગુરુ વડે નિરાકાર પ્રભુનું જો જ્ઞાનથી આત્મા પરમાત્માનું જ્ઞાન અને તેનું દર્શન થયું હોય તેને મૌન કે સમાધિમાં આંખો બંધ કરવાની જરૂર નથી, પરંતુ તેને હઠ કરીને સ્થિર થવું તેવી જરૂર નથી। જ્ઞાનીઓનું ધ્યાન સૂક્ષ્મ મૌન હોય છે। શુદ્ધ કર્મ શરીર વાણી અને મનથી સત્ય ન્યાય તેમજ ધર્મપૂર્વક સુખની પ્રાપ્તિ તેમજ દુઃખથી છૂટી જવું તેને શુદ્ધ કર્મ કહેવાય છે। હવે શુદ્ધ જ્ઞાન વિશે જાણો। શુદ્ધ જ્ઞાન ઈશ્વર, જીવ અને પ્રકૃતિથી બનેલા પદાર્થનો બરાબર જ્ઞાન થવું, એનો તે પ્રમાણે ઉપયોગ કરવો, પણ કોઈ પણ બગાડ ન કરવો। કોઈ પણ રીતે ખોટી રીતે જો બગાડ કર્યો તો તમને શુદ્ધ જ્ઞાન થયું જ નથી। તો શુદ્ધ ઉપાસના ભગવાનની કરવી હોય તો કેવી રીતે થાય? ઈશ્વરના સાચા સ્વરૂપને જાણીને, ઈશ્વર નિરાકારે, એનું શરીર નથી એવાને જાણીને ઈશ્વરના જ આનંદ સ્વરૂપમાં પોતાના આત્માને પુરાવવું એને શુદ્ધ ઉપાસના કહેવાય છે ને એ શ્રેષ્ઠ યોગી છે। ગીતાજીના 6 અધ્યાયના 47મા શ્લોકમાં પુરાવો છે। તો જેને ધ્યાન જે સદગુરુ વડે સમજાણું છે તેને તો દરરોજ વધારે ને વધારે ધ્યાન કરવું। તે જાણો, તે જાણ્યો અને તે જાણે છે કે ધ્યાનથી જ લાભ થાય છે, તે આળસ ન કરવું। વળી ધ્યાનમાં બેસતી વખતે પૂર્વ કે ઉત્તરમાં મોં રાખીને ઊનના ધાબળા ઉપર સુતરાઉ ટાવેલ રૂમાલ પાથરીને બેસવું। ત્યારબાદ સર્વે દિશાઓમાં આકાશ, પાતાળ, સમુદ્ર વગેરેમાં શાંત થાવ એવી ભાવનાથી બોલવું। સૌનું શુભ થાવ, સૌનું મતલબ કલ્યાણ થાય, સૌનું સારું થાય એવી ભાવના કરવી અને આનંદ અંતર્મુખ પરમાત્માને પ્રાર્થના કરવી। ધ્યાન કરતી વખતે હું પ્રભુનું ધ્યાન કરું છું તેવું ભાવના રાખવું। હું ઈશ્વરનો અંશ છું, ઈશ્વરનો અંશ છું, તો હું અંશ રૂપે ધ્યાન કરું છું। કારણ કે માણસ ભૂલ કરે ને ભગવાનને કહે કે હું તમારું ધ્યાન કરવા બેઠો છું। ભગવાન કહે હું મારું ધ્યાન રાખું રહું નથી, ચોરી કરતો, કોઈ પણ પ્રકારનું ખોટું કરતો નથી, કારણ કે એનું શરીર જ નથી, તે ચોરી કેમ કરે? તો એવું ન બોલો, ઈશ્વર હું તમારું ધ્યાન કરું છું, હું મારું ધ્યાન કરું છું એવું બોલો। તેવી અનુભૂતિ કરવી। ધ્યાનથી જાગૃત અવસ્થામાં 1 સેકન્ડમાં 14 થી 35 ઓજસના તરંગો આમ આકાશમાં ફેલાવી। એ જેમ બેંકમાં પૈસા જમા કરો એમ તમારા મતલબ કે આવા શુભ વિચારો આકાશમાં જમા થાય, તે પોતાને અને જગતના લોકોના દુઃખો મટે છે એના વડે। પરંતુ અડધા જાગૃત 1 સેકન્ડમાં 7 થી 14 તરંગો ફેલાય છે ને ઊંઘમાં 1 સેકન્ડે 4 થી 7 તરંગો ફેલાય છે। માટે આળસ કરીને 7.5 કલાકથી વધુ ન ઊંઘવું, વધારે સૂઈને જવું। વધારે જો સૂઈ જશો તો આળસ વધતું જશે। માટે
સુખ અને આનંદમાં શું ફરક છે તે વિશે હવે આપણે જાણીએ. જે સુખ છે તે સંસારમાંથી મળે છે. તે સુખ કાયમ રહેતું નથી, પાછું એ વધઘટ થાય છે. પરંતુ આનંદ જે પરમાત્માના જ્ઞાનથી મળે છે તે તો આમ પછી આઠે પોર, મતલબ કે આનંદ આમ સરખો જ રહે છે, એમાં વધઘટ ન થાય. તે જેમ દિવસો જાય તેમ તેમ તે આનંદ વધતો જાય. અને સંસારથી તો ધ્યાનનો અભ્યાસ ક્યારે છોડવો નહીં. તે ધ્યાનમાં બેસવા પહેલાં અનુલોમ વિલોમનું પ્રાણાયામ કરો ભાઈ. આ પ્રાણાયામ કરવાથી આપણા શરીરમાં ઓક્સિજન વધે, એનાથી આર્મેચરમાં કરંટ વધારે થાય. એ કરંટને લઈને આ સુપર કમ્પ્યુટર 20,000નું છે, એમાં જ્ઞાન ભરાય તો આ આજ્ઞા ચક્ર જાગૃત થાય. તો આપણે કોઈ બી પ્રાણાયામ કરતી વખતે સુખાસનમાં બેસી આંખો બંધ કરી શરૂઆતમાં ને કમર આમ સીધી રાખી અને આમ ડાબે નસકોરેથી શ્વાસ લેવો અને જમણા નાકે કાઢવો. પછી જમણા નાકે તે શ્વાસ લઈને ડાબે કાઢવો તો લાભ ફેફસામાં વધુ ઓક્સિજન આ કોષોમાં બનશે ને ફેફસાની સફાઈ થશે ને સર્વ રોગ મટશે. ધ્યાન કરી શકાતું નથી પણ ધ્યાન થઈ જાય છે. ધ્યાનનો અભ્યાસ માત્ર ધ્યાન અવસ્થામાં જ કરવાનો હોય છે. ધ્યાનમાં લાંબો સમય સ્થિર રહેવાથી તેમાં સાધકે ધીરજ, શ્રદ્ધા, આત્માબળ તથા આનંદ મળે છે. આહારનો પ્રભાવ શરીરમાં પડે છે. આવો શુદ્ધ બુદ્ધિવાળો દૃઢતાથી પોતાના નિયમ કરી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના વિષયોનો ત્યાગ કરીને વેર ઈચ્છા છોડી મિતાહાર એટલે મીઠાઈ ખોરાકથી અડધું પેટ ભરવું અને એકાંતમાં મનને વંશ કરી નિત્ય પ્રભુ ધ્યાનમાં પરાયણ રહી વૈરાગ ધારણ કરી અહંકાર, બળ, કામ, ક્રોધ વગેરે છોડીને મમતા છોડીને શાંત ચિત્તે થાય છે તે જ બ્રહ્મ ભાવને પ્રાપ્ત થવા યોગ્ય બને છે. આ ગીતા અધ્યાય 18 શ્લોક 51 થી 53 પુરાવો છે. તો જો રાષ્ટ્રની ઉન્નતિ અને એક સંગઠન કેમ થાય તે માટે વેદ, ગીતા વગેરે શાસ્ત્ર ભણવાથી સર્વે લોકો એક નિરાકાર ભગવાનને જાણે, તેને માને. દરેકની ભાષા એક જ હોય, એક જ ધર્મ હોય, એક આચાર વિચાર હોય, એક પ્રકારનો ભાવ લાભ હાનિ સમાન હોય, એક જ પ્રકારનું અભિવંદન નમસ્તે હોય. હમણાં નવા મતલબ તું ઊભા કરે જય લક્ષ્મીનારાયણ. એ જય લક્ષ્મીનારાયણ ક્યાંય વેદમાં, ઉપનિષદમાં, ગીતામાં ક્યાંય લખેલું નથી. તે નવું ઊભું કર્યું જય લક્ષ્મીનારાયણ. અરે જય લક્ષ્મીનારાયણ આ નવા તું ઊભા કાં કરો રા? અભિવંદન નમસ્તે બોલો, નમસ્તે, બસ. તો એમાં કોઈ મતભેદ ન થાય. તો સર્વ લોકો લક્ષ્ય પ્રાપ્તિનો માર્ગ એક જ હોય, લક્ષ્ય પ્રાપ્તિના સાધનો એક જ પ્રકારના હોય, તે માર્ગ પર ચાલવાની વિધિ પણ એક જ હોય. એવો ઉપાય ફક્ત વેદ, ગીતા વગેરે ધાર્મિક ગ્રંથમાં જ શાંતિ થાય છે અને રાષ્ટ્ર વિશ્વની ઉન્નતિ થાય છે. જે ભૌતિક ઉન્નતિની સાથે આત્મનિરીક્ષણ જરૂરી છે. તો જો માતા પિતા સંસ્કારી, ઈશ્વર ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, ધાર્મિક ને ચારિત્રવાન, બુદ્ધિમાન હશે તો સર્વે સંતાનોને તેવા સંસ્કારોની ભલામણ કરીને સંસ્કારી બનાવી તે સંતાનોને સમાજને કે રાષ્ટ્રને ભેટ આપે તો તે સંતાનો ઈશ્વરી ભક્ત, દાતારી અને શુરવીર, ખાસ શુરવીરતાની જરૂરી છે. શુરવીર બનશે તો જ સમજવાનું કે રાષ્ટ્રનું કલ્યાણ થશે. તો સંસ્કાર વિનાનું જીવન નકામું છે, દાન વિનાનું ધન નકામું છે, દયા વિનાનું હૃદય નકામું છે,
સંતોષ વિનાનું સુખ નકામું છે, શિસ્ત વિનાનું ભણતર નકામું છે, ગાય વિનાનું આંગણું નકામું છે, વેદ ગીતા ઉપનિષદ મનુસ્મૃતિ દર્શનનો વિનાશ મનુસ્મૃતિ વગેરે દર્શનો વિનાનું જ્ઞાન નકામું છે, ગુરુ વિનાનું જ્ઞાન નકામું છે. માથે ટોપી સાડીઓ આપણી સંસ્કૃતિ વિના વિદેશી પોષણ નકામા છે. યાદ રાખજો. આ ફેશનવાળો તો મરે ને પોતે જ બધા દુઃખ ભોગવે, પણ ફેશનવાળા જે છે એ પોતાને મતલબ કે મનને ચંચળતા થાય, બીજાને ચંચળતા કરે ને અનેક જન્મ મતલબ કે ભૂલ થાય. તો હાલમાં વાળ ખુલ્લા રાખવા, સ્ત્રીઓ પુરુષના જેવા કપડાં પહેરવા અને પુરુષો સ્ત્રી જેવા કપડાં પહેરે તે બધું નકામું છે. છોકરાને નાનપણમાં મોજ શોખ માટે પૈસા, ગાડી, મોબાઈલ, ટીવી જોવાનું શીખવાડવું તે નકામું છે. છોકરાને નાની ઉંમરે કામ કરાવો ને લગ્નમાં રિસેપ્શન, જન્મદિવસ ઉજવવો કે ક્રિકેટ રમવી કે જોવી અને દેશ વિદેશ ફરવું તે ફેશન અને નસબંધી ઓપરેશન કરાવી ભ્રૂણ હત્યાનું પાપ વધે છે. તે નસબંધી કે ઓપરેશન નપુંસક હિજડાઓ વડે પિતૃઓને પિંડ પાણી મળતું જ નથી. તો મુસલમાન નસબંધી કે ઓપરેશન કરાવતા નથી. મુસલમાન કહે છે કે સંતાન થવા તે ખુદાનું વિધાન છે, તો હિન્દુઓને ભગવાનની ભલામણ નથી છે. ગીતામાં કહ્યું છે 7મા અધ્યાયના 11મા શ્લોકમાં વાંચો, ધર્મ અનુકૂળ જે કામ તે પણ ભગવાનની ભલામણ છે. હે અર્જુન, નિત્યનું વળી કામ દુશ્મન છે, તેથી જ્ઞાનીઓનું જ્ઞાન એનાથી ઢંકાઈ જાય છે. વળી આ ગીતા અધ્યાય 3:39માં રોજનું મતલબ કે નિત્યનું કામ એ દુશ્મન છે, તેથી જ્ઞાન ઢંકાઈ જાય છે. તો જે ગાયોના હત્યારાની સંખ્યા વધશે ને પાપ વધશે, આ ગર્ગ સંસારના પાના નંબર 103માં પુરાવો છે. તો સાત્વિક આહારથી રામ સીતા સંયમનું પાલન કરતા હતા અને લવ કુશ જેવા શુરવીર સંતાનો બનાવ્યા હતા. કે જ્ઞાન માટે સમજો, જે આંખેથી દેખાય છે તે દેખવાવાળાને ઓળખો, તે ચેતન છે, અને જે બહાર દેખાય છે તે માયા જડ વસ્તુ છે. આ ગીતા અધ્યાય 7 શ્લોક 4થી 5માં પુરાવો છે. તે આત્મા શરીરમાં છે, પરમાત્મા બહાર છે, તે સૂક્ષ્મ છે, તે સાવ પાસે છે અને દૂરમાં આમ દૂર પણ છે. ગીતા અધ્યાય 13 શ્લોક 16માં આ પુરાવો છે. તે પરમાત્મા એક જ છે. ગીતા અધ્યાય 6 શ્લોક 31માં પુરાવો છે. અને વિષ્ણુ, શંકર, રામ, ઇન્દ્ર વગેરે ભગવાનની વિભૂતિઓ છે. આ ગીતા અધ્યાય 10 શ્લોક 18થી 40માં પુરાવો છે. તે વિભૂતિઓને નિરાકાર પ્રભુએ આ સંસારમાં નાટકરૂપી પાત્રનો રોલ ભજવા મૂકે છે. તે રોલ ભજવી ચાલ્યા ગયા ને લોકો તેની મૂર્તિઓ બનાવી પૂજે છે. તો નિરાકાર તો આમ હજૂર છે અને આમ ઠસ ભરેલા છે. તેના દર્શન જીવતા સદગુરુ કરાવે છે. સદગુરુના નિયમનું ચુસ્તપણે પાલન કરવાથી સર્વે પાપ છૂટે છે. આજથી તન, મન, ધન તે પરમાત્માનું છે, તેનું અભિમાન ન કરવું. આ પહેલો જીવનનો નિયમ ઉતારો. બીજો, નાત જાતનો ભેદભાવ ના રાખવો અને માનવ ધર્મને પાળવો. જ્યાં ધર્મની વાત હોય ત્યાં કર્મ સમજવાનું. કોઈની નિંદા ખાવા પહેરવા વગેરેની ન કરવી અને ફેશન છોડી દેવા. ચોથો નિયમ, સંસાર ત્યાગીને સાધુ ફકીર ન બનવું. પોતાની ઈમાનદારી રાખીને જાત મહેનતથી સાદું જીવન જીવવું. પાંચમો નિયમ, સદગુરુ જે આપેલું જ્ઞાન સદગુરુની આજ્ઞા વિના કોઈને ન બતાવવું. બાકી જીવ હિંસા ન કરો, ચોરી ન કરો, વ્યભિચાર ન કરો, દારૂ ન પીઓ, તમાકુ ચા ના મતલબ પીઓ કે ખાઓ, જુગાર ન રમો, કર્મકાંડ મૂર્તિ પૂજન છોડી દો,
સમય બહુ જ કિંમતી છે. તે સમયમાં મન પરમાત્મામાં પુરાવી સત્ય કર્મ કરો. તન મન ધન અને સમયને ન બગાડો. તે તન મન ધન અને સમયને જે સદગુરુ કહે ત્યાં વાપરો તો સર્વે પાપ છૂટે છે. તો સવારે ઉઠીને નિરાકાર પ્રભુને આમ નમસ્કાર કરો તો હજારો જન્મ મનુષ્ય ગરીબ બનતો નથી. તો સવારે ઉઠીને જે નાકે શ્વાસ ચાલે તે પગ પથારીથી પહેલાં મૂકો તો દિવસ આખો સારો જશે. પછી ગીતામાં મતલબ કે 6:41 કહ્યું, યોગ ભ્રષ્ટ સાધક પુણ્યકર્મ કરવાવાળાને લોકને પામી ઘણા વર્ષ સુધી ત્યાં રહી પછી પવિત્ર શ્રીમતને ઘેર જન્મે છે. તો આ યોગી તપસ્વીઓ કરતાં વધુ સારો છે, જ્ઞાનીઓ કરતાં પણ વધુ સારો છે, કર્મકાંડીઓથી પણ સારો છે. હે અર્જુન, તું યોગી થા. આ ગીતા અધ્યાય 6:46 શ્લોકમાં પુરાવો છે. તો સર્વ યોગીઓમાં જે પ્રભુમાં મન પુરાવીને પ્રભુને શ્રદ્ધાથી નિરંતર ભજે છે તેને મેં શ્રેષ્ઠ યોગી માન્યો છે. આ ગીતા અધ્યાય 6:47 પુરાવો છે. જેઓ અન્યને ભાવે મારું ચિંતન કરતા મને નિષ્કામ ભાવથી ઉપાસે છે તે નિત્ય મારામાં જોડાયેલો યોગ તથા સેમનો અપ્રાપ્તિની પ્રાપ્તિ તથા પ્રાપ્તિનું રક્ષણ કરવાનો ભાર હું ઉઠાવું છું. આ ગીતા અધ્યાય 9:22 પુરાવો છે. તો દેવોને પૂજનારા દેવોને પામે છે, પિતૃને પૂજનારા પિતૃને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે અને મને પૂજનારા એટલે ભગવાનને પૂજનારા ભગવાનને પામે છે. આ ગીતા અધ્યાય 9:25 પુરાવો છે. તો સર્વ ધર્મ છોડીને તું મારા એકના શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ. તું શોક ન કર. આ ગીતા અધ્યાય 18:66 પુરાવો છે. તો જે મનુષ્ય આ જ્ઞાન મારા ભક્તોને કહેશે તે આ રીતે મારી પરમ ભક્તિ સિદ્ધિ કરી નિસંદેહ મને જ પામશે. કેમ કે મનુષ્યમાં તેના કરતાં કોઈ મારું વધારે પ્રિય કરનાર નથી. તે આખી પૃથ્વીમાં મને પ્રિય છે. આ ગીતા અધ્યાય 18:68 પુરાવો છે. તો આત્મા માટે સર્વવ્યાપક પરમાત્મા યજ્ઞમાં નિત્ય રહેલા છે. આ ગીતા અધ્યાય 3:15 પુરાવો છે. જેમ પવન બધે જ છે તેમ પરમાત્મા બધે જ છે. જે આંખે દેખાય છે તે માયા છે. ગીતા અધ્યાય 13:6 પુરાવો છે. તો નિરાકાર પ્રભુ તે સૂક્ષ્મ છે. ગીતા અધ્યાય 13:16 વાંચો, પુરાવો છે. તો ભગવાન ચામડીની આંખે દેખાતા નથી, દિવ્ય ચક્ષુથી દેખાય છે. ગીતા અધ્યાય 11:8 પુરાવો છે. જે શરીર પ્રકૃતિનું છે, આત્મા ચેતન છે, તે શરીર જ નથી એવું નક્કી થાય તો આત્મા જ્ઞાન થયું સમજો. જો કે હું શરીર છું તો ફરી જન્મવું પડશે અને શરીર હું નથી તે નક્કી જ્ઞાન થયું તો આત્મા જ્ઞાન થયું. એક પ્રકાશ છે. પ્રકાશ એટલે જ્ઞાન દીવો. ગીતા અધ્યાય 10:11 બીજું અંધારું એટલે અજ્ઞાન. તો શરીરમાં જુઓ છો તે જ્ઞાન પ્રકાશ વડે જુએ છો ત્યારે શરીરની અંદર જોવામાં સૂર્ય ચંદ્ર કે અગ્નિના દીવા પ્રકાશની જરૂર પડતી નથી તેવું સમજાણું તો આત્મા જ્ઞાન થયું સમજો. ગીતા અધ્યાય 15:6 પુરાવો છે. તો આ ફૂલ દેખાય છે પરંતુ તે ફૂલની સુગંધ દેખાતી નથી. તેમ ફૂલમાં સુગંધ નથી તેવું કોઈ પણ કહી શકતું નથી. તેમ આ શરીર દેખાય છે તે શરીરને ચલાવવાવાળો દેખાતો નથી. તો જોવાવાળાને જાણો તો આત્મા જ્ઞાન થયું સમજો. ગીતા અધ્યાય 13:25 પરમાત્માને શુદ્ધ બુદ્ધિવાળા જુએ છે. ગીતા અધ્યાય 6:30 જુએ છે. જે દેખાય છે તે જૂઠી માયા છે. જે સૂક્ષ્મ દેખાતું નથી તે સાચું જ્ઞાન પ્રકાશ છે. જો નાટકના પડદામાં નાટક બનાવનાર દેખાતો નથી. જે દેખાય છે તે પાત્રનો રોલ ભજવે છે. તો જે દેખાય છે તે ભગવાનની વિભૂતિઓ છે. આ ગીતા અધ્યાય 10:18-43 વાંચો.
તેનું મૃત્યુ થાય છે. જે સૂક્ષ્મ છે તેનું મૃત્યુ થતું નથી. ગીતા અધ્યાય 2:23 પુરાવો છે. તેવું સમજાણું તો આત્મા જ્ઞાન થયું. તો જ્ઞાન નાભીમાં જવાથી મળે છે. બહારથી ભૌતિક વસ્તુઓ મળે છે. તે મૃત્યુ પછી ભૌતિક વસ્તુ કામ આવતી નથી. તો હાલમાં અને મૃત્યુ પછી કામ આવશે તે આત્મા જ્ઞાન છે. તે આનંદની મૂડી છે. તે પરમાત્માની મૂડી બનાવો. મનને પ્રભુમાં પરાવો. તે શ્રેષ્ઠ જોગી છે. આ ગીતા અધ્યાય 6:46 પુરાવો છે. તો નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્યોની વચ્ચે મારી પ્રાર્થનાને સાંભળી મારા ઉપર કૃપા કરી અને જીવતો મનુષ્ય આવી નિરાકાર પ્રભુના દર્શન કરાવ્યા. તે જ્ઞાન અમોએ અમારા સર્વ કુટુંબીઓને અપાવ્યું. તે પરમાત્માએ આપણને પોતાના બનાવી લીધા છે. પણ આપણે તો હજુ બીજા દેવી દેવતાની સ્પર્ધામાં જવાનું છોડતા જ નથી. તો આજથી નક્કી કરો કે હવેથી એવી ભૂલ નહીં કરીએ. જે માતાના પેટમાં આપણું શરીર બને છે તે નાભીથી બને છે. તેમાંથી 72,000 નાડીઓ બને છે. તેમાં મુખ્ય 3 નાડીઓ જે આ ઈંગલા, પિંગલા અને સૂક્ષ્મણા. તે સૂક્ષ્મણા વડે પરમાત્માનું જ્ઞાન માટેનું ધ્યાન કરવું. ત્યારે નામ મંત્ર કે રૂપને જોવું નથી. ત્યારે ઓજસ વડે આભામંડળ કવચ બને છે. જો નામ મંત્ર કે રૂપ જોશું તો તરંગો તેવા બનશે. તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલમાં અમારા ગુરુમાતા સુદીક્ષાજી આપે છે. તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત નિરાકારી મંડળ, ઇન્ડિકેપ, 3 રસ્તા, માયા સિનેમા રોડ, કુબેરનગર, અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠીન બનો, સૌનું મંગળ થાવ, સૌ સુખી થાવ. એટલું કહી હું મારી વાણીને વિરામું છું.